ના કદાચ કાચો હતો એટલે આને મેં ટોપી બનાવી લે. આ પીકે તો શું કરે અહીંયા? हेलो गाइस, गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू वीडियो गाइस. आज का ब्लॉग होने वाला पूरा गुजराती में. तो आजकल मैंने नया ट्राई करने की कोशिश की है. तो गुजरात लोग आज का ब्लॉग हम करेंगे गुजराती में. तो ले शुरू करते हैं. તો આપણે સવારના ઉઠીને આવી ગયા છે આપણા ખેતરે, કારણ કે આપણા ખેતરમાં ચકલા પાકને નુકસાન પહોંચાડે છે. તેને ભગાડવા માટે આપણે આવી ચૂક્યા છે આજે. તો હમણાં મેં જઈ રહી છું આપણા ખેતરમાં. બાકી મેં એક ખુરશી પણ લઈ લીધી છે બેસવા માટે. ચાલો આપણે ખેતરે જઈને વ્લોગ બનાવીએ આગળ. તો આ આપણું ખેતર છે ને આપણે ત્યાં પેલા આંબાના ઝાડ દેખાય છે ને એ ખેતરે જવાનું છે. ને તમને બતાવો ચકલા કેવી રીતે, જે બાજરીનો ને મકાઈનો પાક નાખ્યો છે ને તેને ચકલા ખાઈ જાય છે. ઓકે, હમણાં એ ઉડે ત્યાંથી હોડ જોયું ને તમે, આવું બધું પાકને નુકસાન પહોંચાડે આ લોકો. હોડ ચકલા કોઈ દી બાજ ના બને. આ જો ઉડ્યા જો હાલ. જરાક મેં ઘરે જાઉં ને આવી જ જાય. આના પેલા મેં સવારના આવી ચૂક્યો છું અહીંયા. મેં જોયું કે ચાલ ઘરે જવા દે તો એ આજુ ને આટલા બધા ચકલા જો પાછા પડ્યા. અહીંયા જ છું તો મેં હળ જો બૂમ મારવાથી નહીં જતા. આપણે લોકો પર એટેક કરીએ હમણાં. હુમલો કરું હું આપણે. તો આપણે ખુરશીને અહીંયા પહેલાં મૂકી દઈએ, ગોઠવી દઈએ, પછી આ લોકોની ચકલા કઈ દી બાજ ના પડે એમ કાઢીએ. હોડ હોડ ગાઈસ, આ લોકોને કંઈ ફરક જ નથી પડતો. તો આ લોકો પર તો મેં શું કહી શકું, કંઈ નહીં બોલી શકું. હોડ કેટલે સારે, કેટલા સારા છે આજો. આપણે અહીંથી ડેફો વણીએ, આયરો ડેફોને મારીએ બાજુ. આ જોડે દેખાય એટલે મારા હાથ આગળ આવી ગયા લોકો. અચ્છા, હું અહીંયા આયરો ડેફો પેલા ઝાડ પર મળી જાય. આ જો તમને નહીં દેખાતા હશે પણ બહુ ચકલા છે. આપણે આંબાનું ઝાડ ને આંબાને મોર આવી ગયા છે, તમે જોઈ શકો છો. અમારા ખેતરમાં ખાલી એટલે ઘણા બધા આંબા છે પણ બે જ આંબાને મોર આવ્યા. પહેલાં તે દેખાય તમને તે ને એક આયરો. આ બે જ આંબાને મોર આવ્યા છે, બીજાના આવ્યા જ નથી. ખબર નહીં કેમ. તમને ખબર હોય તો કોમેન્ટ નહીં કરતા. આ જો આપણા આંબો આયરો પહેલાં ખૂણામાં દેખાય ને એ રહ. બીજા આંબા તો ખાલી એકને બી મોર આવ્યા. તો આના તો પાન પણ પડી ગયા. શું કહે આ લોકો. તો આપણું બોરનું ઝાડ છે, આપણે પછી ખાવા જઈએ. ઓકે, તો અહીંયા આપણે મેં ખુરશી ગોઠવી દીધી છે આંબા નીચે. અહીંયા બેસીને આપણે વિડીયો મૂવીઝ જોયા કરશું. ચલો, મેં હમણાં જાઉં છું બોર ખાવા માટે. થોડા ખાયો બોર. મેં ત્યાં બેઠા કલાક થઈ ગયો મને બેસીને. થોડુંક ચાલી આવું ને બોર ખાતા આવું. બાકી ત્યાં પણ એક બોર છે પણ અહીંનું વધારે મીઠું લાગે, જ્યારે ખાટું લાગે એટલે ત્યાં નથી જતો. આપણે અહીંથી જ ખાઈ લઈએ, બરાબર ને. બાકી તમને ગુજરાતીનો બ્લોગ કેવા લાગે છે કમેન્ટ કરો. તો તમને લાગે મેં ડેલી બ્લોગ ગુજરાતીમાં જ કરવો જોઈએ. એટલે આપણે હિન્દી બહુ કાચી નથી, જે કાચું તે આપણે ઇંગ્લિશ. ઘણા દિવસથી બોર પડતા તો ગાઈસ તમને બતાવું. ભરું પેલી સાઈડ જવું પડશે, અહીંથી જઈએ. ચાલો આજો એટલા બધા બોરના ઝાડ છે ને આયરું આટલું બધું. જો આ બધું બી છે, બહુ બધા ઝાડ છે બોરના. આપણે ઉપરથી પાડવાની જરૂર નથી પડતી. જો નીચે એટલા બધા છે ને, ત્યાં પણ છે. ચલો આપણે ત્યાંના, મેં રોજ અહીંયાના બોર ટ્રાય કરું છું. એ ત્યાંના કેવા લાગે જોઈએ આપણે. બાકી આપણું ઘર ત્યાં જ છે તો પણ ચલો. અરે બહુ બધા બોર છે અહીંયા, ટેસ્ટ કરી. ઓકે, અને ચેક કરીને બતાવો કેવો લાગે. બરાબર, ગાઈસ આ બોર થોડું મને ખાટું લાગી ગયું. ચાલો આપણે મીઠા બોર પર જ જઈએ. આ કેવું છે ટ્રાય કરીએ. આમાં થોડા ઈયર છે લાગે એવું, અને ફેંકી દઈએ. આ બોર મીઠા છે એવું માનો કે ના માનો. એ તમારે પાસે ખાવું હોય તો મને કોન્ટેક્ટ કરો ને અમારા ગામમાં આવી જાઓ.
આપણે બહુ બધા બોર ખાઈશું ભેગા મળીને. ये रहा बोर. तो थोड़ा मैं बोर वली जम भाई આપણે ખાઈએ. दोस्तों मैं ये बोर खाता હતો મને કંઈ દેખાયું તમને પણ બતાવું જો આ શું છે તમને ખબર હશે કદાચ આને પકડી દઉં કે ક્યાંથી તમારા હાથ કે કોઈ પણ જગ્યાએ સ્પર્શ થઈ જાય આનો તો બહુ ખંજવાળ આવે એની તો આનાથી દૂર રહેવું જ્યાં પણ દેખાય એને અડકવું નહીં દોસ્તો સમજી કે તમને ખબર જ હશે તોય પણ મેં થોડાક બોલ લઈ લીધા થોડાક ખિસ્સા મૂકી દીધા આ કેટલાક બોર તો આપણા ખેતરમાં બી પડ્યા છે વિરલ આપણે બોલ થોડાક મળી લીધા છે અને પાછા આપણે જઈ રહ્યા છીએ આપણી જગ્યા પર અને થોડા બોર મેં ખિસ્સામાં પણ મૂકી લીધા બાકી મેં હજુ જેકેટ નથી કાઢ્યું ઠંડી લાગતી છે હવે 10 ને 15 આજુબાજુ થઈ ગઈ થોડી ગરમી આવી ગઈ છે બાકી તો આજે થોડી ઠંડી હતી તો મેં જેકેટ પહેરીને જ ખેતર આવી ગયેલો ઓકે તો આપણે આમાંના ઝાડ પર પૂગી જવાના છે આપણે પૂગી ગયા આમાંના ઝાડ પર બાકી આપણું ખેતર છે જે આપણે બાજરી કહે છે બાજરીને મકાઈ હા એ ચારા માટે જ છે ઓકે બાકી ત્યાં થોડી બાજરી ઊંઘેલી દેખાય મને ચલો આપણો મોબાઈલ છે અહીંયા ચલો મેં બોર ખાઈ લઉં તમે ખાવાના એરા બોર થોડા એક પડી ગયું લા ચલો લાંબો હેલો મિત્રો તો મેં હમણાં જાઉં છું ઘરે જરાક જમવાનું ખાઈને આવું બાકી મેં ખુરશી પણ ઉચકી લીધી છે આ જો ખુરશી આપણી इसको मैं आने में टोपी बनावी लूँ આપણી ટોપી બની ગઈ ચલો આપણે મેં હમણાં જાઉં છું ઘરે જમવાનું ખાઈને આવું પાછા અહીંયા બેસી જવા બાકી અહીંયા બેઠીને વિડીયો એડિટ કર્યા કરતો હતો હમણાં જાઉં છું ઘરે હાલું દેખાય આપણું ઘર હાલું દેખાય ને આપણે ખેતરને ઘરે પાસ જ છે તો વાંધો જ નહીં આવે જ્યારે ફાવે ત્યારે ઘરે ફરી જવાનું જ્યારે ફાવે ત્યારે ખેતરે આવી જવાનું ये बात है ना अपनी बात चलो घर जाए जमવાનું खाया तो देखो गाइस अरे काका ની ગાય ચારામાં ઘૂસી ગઈ છે જો હમણાં મેં બૂમ પાડી છાવે એટલે જ વાત છે નહીં ચાલુ થઈ ગયો જો ખેતરમાં ઘૂસીને આ બગલા ઉડે બગલા કોઈ દી બાજ નહીં પડે પણ બગલા જ કહેવાય દોસ્તો મેં અહીંયા બેસી રહેલો આ પીકો અહીંયા શું કરે જો આ પીકો તો શું કરે અહીંયા હે પીકો ઓ પીકો એ પીકો શું કરે યાર તું શું કરે હે આવું કરે યાર કેમ તારી મમ્મીને કેમ ત્યારબાદ અમે આવી ગયા હતા કાકાને ઘરે જ્યાં એક વાસોડાનું મૃત્યુ થયું હતું દફનાવવા માટે તો અમે ખાડો ખોદીએ રમવાનું ઘરમાં આ કંઈ અહીંયા પીકો બી છે આપણા દોસ્ત સુજલ એ પણ આવી ગયો છે અમને મદદ કરવા માટે થોડો ખાડો ખોદીએ પછી એને દાબી દઈએ તમારી બાજુ જો વાસોડા મરી જાય તો ને ખાડામાં દફનાવે પછી શું કરે એનું તો અમને કમેન્ટ વાળા દેજો કારણ કે અમે ખાડો ખરીને વાસોદાને દફનાવી દીધું છે અહીંયા ઓકે આ શેના પગ છે મે બી રોજડા ને રોજડા તમને ખબર હશે કદાચ એના પગ લાગે મને મેં હમણાં જોયું ક્યારે મને ખેતરમાં હતો પણ દેખાવે નહીં મને હમણાં સાંજ થવા આવી છે એટલે આપણે બ્લોગને પૂર્ણ ખાવતી તરફ જઈએ બાકી એમ ખેતર હતો સવારમાંનો થોડી વાર ઘરે જમ્યા પછી પાછો ખેતરે આવી ગયો હતો પણ હમણાં સાંજ થઈ ગઈ છે એટલે ચકલા બાજ બની ઉડી ગયા અવાજ કરતા છે એટલે કંઈથી ઉડી ગયા એટલે મને લાગતું નથી હવે પાછા આવે તો મેં હમણાં ઘરે જવાનો છું એટલે બ્લોગને અહીં સમાપ્ત કરીએ પહેલાં મેં તમને બોર બતાવ્યું બહુ બધા બોર છે એમ તો ક્યારના તમને મેં બતાવ્યા જ પાછા જોઈ લેજો આપણે જો ઉભારો કહેવાય ને ઉભારો ત્યાં પડ્યા જો બોરની કંઈ કમી નથી ત્યાં કોઈ ખાવાડો બી હોય છે ને એસે આ બોર કદાચ મને લાગે ખાટા લાગતા છે ખાટા લાગી ગયા મને તો ખાટા લાગી ગયા વધારે ખાટા લાગી ગયા યાર
ના એ કદાચ કાચો હતો એટલે હમણાં પડતા પડશે ને. બાકી મેં કહેતો હતો કદાચ કાચું હતું એટલે વધારે ખાટું લાગ્યું. નહીં તો એકદમ જે પાકલો જેવું લીધું ને એ મીઠું હતું. હજુ ખાવાની ઈચ્છા થઈ ગઈ યાર. તો કઈ આપણે બ્લોગને અહીં પૂર્ણ કરીએ. જો તમારે ગુજરાતી ભાષામાં વોઇસ બ્લોગ જોઈતા હોય તો કમેન્ટ કરી દો તો આપણે લાવીશું. એમ તો હિન્દીમાં આપણે બ્લોગ તો આવતા રહેશે. તો થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. મળીએ નવો બ્લોગ સાથે.